અલગ અલગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। મહીસાગર જિલ્લાથી મોટી અપડેટ સામે આવી છે। મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કલ્પનાબેન પુવારેની વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે હંસરાજભાઈની વરણી કરવામાં આવી છે। આ બેઠક કલ્પનાબેન જે બેઠકથી લડ્યા હતા ત્યાં બિનહરીફ તેઓ જીત્યા હતા અને જ્યાં તેઓની ઉમેદવારી પત્ર ફોર્મ ભરાવ્યું બિનહરીફ જીત્યા બાદ જિલ્લા પંચાયત મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કલ્પનાબેનની વરણી થતાની સાથે જ જે કાર્યકર્તાઓ છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કલ્પનાબેન શૈલેન્દ્રસિંહ પુવારની બિનહરીફ વરણી થઈ છે। બિનહરીફ જિલ્લા પ્રમુખની વરણી થતાની સાથે જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ પણ જોવા મળ્યો છે। મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કલ્પનાબેન શૈલેન્દ્રસિંહ પુવાર અને ઉપપ્રમુખ તરીકે હંસરાજભાઈ વસાવાની વરણી કરવામાં આવી છે। જિલ્લા ભાજપા પ્રમુખ દશરથભાઈ બારિયાનો તેઓએ આભાર માન્યો છે। જિલ્લા પંચાયત ખાતે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી અને ખુશી વ્યક્ત કરવામાં આવી છે। મહીસાગર જિલ્લાના તમામ જનતા જનાર્દનને મારા જય માતાજી। હું કલ્પનાબેન શૈલેન્દ્રસિંહ પુવાર આજે જ્યારે મારી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થઈ છે ત્યારે ભારતના વડાપ્રધાન વરિષ્ઠ અને યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું। મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રી જે આપણા છે અમિત શાહ સાહેબ તેમજ ગુજરાતના લોકલાડીલા એવા ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું। ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા સાહેબ તેમજ નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું। તેમજ મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા માનનીય દશરથભાઈ બારિયા સાહેબનો તેમજ માનનીય સંસદ સભ્યશ્રીઓ માનનીય ધારાસભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓનો આભાર વ્યક્ત કરું છું અને તમામ કાર્યકર્તાઓ તેમજ જનતા સાથે તેમજ જનતાના જે મારી સાથે છે અને એમનો વિશ્વાસ મારી સાથે છે એ બધાનો જેને પણ મારી સાથે રહી અને મને આ જીત અપાવી છે એ તમામ દરેક વ્યક્તિનો હું તહે દિલથી આભાર માનું છું। આજે જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપર મને કામગીરી આપવામાં આવી છે ત્યારે